વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા દિવસ 22 અણમાનેતી રાણીની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. ચંદનપુરમાં કેશવસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમને ધનબા નામે એક રાણી હતી. લગ્ન કર્યાને ઘણા બધા વર્ષો વીતી ગયા હતા, છતાં પણ રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં માનકુંવરબાએ ચંદ્રસમા રૂપવાન એવા એક કુંવરને જન્મ આપ્યો. માનકુંવરબા સ્વરૂપવાન હતા. તેમાં તેને દીકરો થતાં રાજા આગળ તો તેમના માનપાન વધી ગયા. રાજા તો માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાની સાધારણ હતા. તેને હજુ સુધી સંતાન થયેલ ન હતું. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા, જ્યાં ધનબાને રાજા તરફથી હંમેશા તિરસ્કાર મળતો. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો હતો તો પછી નોકર ચાકર તો શાના માન આપે? રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતી રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં તે પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી પરિસ્થિતિમાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ તો પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવરબા તો ધનબાને આ બધું કરતા જોઈને હસી પડે. તેની ઠીકડી ઉડાડે. ભક્તાણે કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા તો સમજુ હતી. તે જાણી ગઈ હતી કે માનકુંવર તેના વ્રત તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. તેણે તો રાજાને કાન ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે જ આ બધું કરી રહી છે. તમો મરો તો તેના પિયરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકળતી ચાલી નીકળી. ઉપર આગ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ આવી ગઈ હોવાથી તે તો લથડિયા ખાતી ખાતી આગળને આગળ વધતી હતી. રસ્તામાં તેને એક ગાય મળી. તે તરસે તડફડતી હતી. ધનબાએ નજીકના વહેડામાંથી પાણી લાવીને તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક ઝીણા શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળે ચોળીને સરસ સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવીને શિવજીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ બેલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી હતી.
ઉપવાસના લીધે અને થાકના કારણે તેમની આંખે તો અંધારા આવી જતા હતા, પગ લથડાતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ તો મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી તેને ભાનમાં લાવ્યા. ઋષિએ ધનબાની બધી વિગત પૂછી ત્યારે ધનબાએ પોતાની બધી કરુણ કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી ગઈ. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ તો સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળીને પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવી જશે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે તારી કાયા કંચનવર્ણી થઈ જશે. તારી કુખે દેવ જેવો પુત્ર અવતરશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા તો પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા તો શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપ રૂપનો અંબાર. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આથી તને મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી તો નગરના દરવાજે આવી પહોંચી. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે તો ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવાન સ્ત્રી જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા. ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો કોઈ પાર નથી. જાણે કોઈ દેવી આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણીને રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર રહ્યો નહીં. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાઈ ગયા. બંને પગે ચાલીને ધનબાને લેવા માટે નગરના દરવાજે ગયા. વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈને આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજી ગયા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા હતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.